સ્વાગત છે તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં। આજે આપણે મિત્રો નવી રેસિપી લઈને આવી ગયા છીએ, રીંગણાના ડીટીયાનું શાક। ચાલો તો જોઈએ મિત્રો। સૌથી પહેલાં મિત્રો આપણે જે દેશી રીંગણા છે તેને આપણે આવી વચ્ચેથી ભાગ કરી લેવાના છે અને તેની વચ્ચે બે સાઈડ આપણે આવી રીતે ચાકુ મારી દેવાની છે। ઉપરથી આપણે રીંગણાના આવી રીતે જે ડીટીયા છે તે કરી લેવાના છે। તમે જોઈ શકો છો મિત્રો, આપણે રીંગણાનું કટિંગ થઈ રહ્યું છે તે। ત્યાર પછી મિત્રો આપણે તપેલાની અંદર પાણી નાખીશું। જે રીંગણા છે તેને આપણે બાફવાના છે। ત્યાર પછી આપણે સ્વાદ પૂરતું મીઠું નાખીશું અને જે આપણે હવે આપણે મિત્રો ડુંગળીનું કટિંગ કરી લઈશું પાણી ગરમ થાય ત્યાં સુધી। અને તે ડુંગળીની આપણે ગ્રેવી બનાવી લેવાની છે। અને પાણી થોડું ગરમ થઈ ગયું છે એટલે આપણે તેની અંદર જે આપણે રીંગણાનું કટિંગ કર્યું છે તે આપણે એડ કરી દઈશું તેની અંદર। અને તેને આપણે બાફવા માટે મૂકી દઈશું। અને આવી રીતે આપણે કોથમરી કટિંગ કરી લઈશું અને ત્યાર પછી આપણે ટમેટાનું આવી રીતે કટિંગ કરીને ટમેટાની પણ આપણે ગ્રેવીઝ બનાવવાની છે। એટલે ટમેટાનું પણ આપણે નાનું નાનું કટિંગ કરીને તેને આપણે મશીનની અંદર કાઢવાના છે। હવે ટમેટાની પણ આપણે એવી જ રીતે ગ્રેવી બનાવી લઈશું। ત્યાર પછી મિત્રો આપણે ગાંઠિયાનો આવી રીતે આપણે ખાંડી નાખવાના છે। ગાંઠિયાને આપણે વ્યવસ્થિત રીતે આવી રીતે ખાંડી નાખશું ગાંઠિયાને। અને મિત્રો આપણા જે રીંગણ છે તે બફાઈ ગયા છે કમ્પ્લીટલી, એટલે આપણે તેને હવે બહાર કાઢી લઈશું। આપણે તેને ઝારા વડે બહાર કાઢી લઈશું। ત્યાર પછી માર્કેટમાંથી આપણે મિત્રો 250 ગ્રામ જેટલી સિંગ આણી છે। તે સિંગને આપણે આવી રીતે પોતરા ઉડાડી લઈશું, તમે જોઈ શકો છો। ત્યાર પછી તેને પણ આપણે આવી રીતે ખાંડી લઈશું, સિંગને પણ। ત્યાર પછી મિત્રો આપણે તપેલાની અંદર તેલ નાખીશું શાકનો વઘાર કરવા માટે। ત્યાર પછી તેલ આવી જાય એટલે તરત જ તેમાં રાઈ એડ કરીશું। ત્યાર પછી જીરું એડ કરીશું મિત્રો। આ બે વસ્તુને વ્યવસ્થિત રીતે આપણે તેલની અંદર ફૂટવા દઈશું। અને ત્યાર પછી સૂકા પાંદ અને તમાલપત્ર આપણે એડ કરીશું, જેથી તેનો સ્વાદ બહુ સારો આવે છે શાકની અંદર। અને ત્યાર પછી આપણે સૂકી ડુંગળીની જે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું અને તેને વ્યવસ્થિત રીતે આપણે તેલની અંદર સડવા દઈશું। અને ત્યાર પછી તેની અંદર થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ પૂરતું, અને આ બધી વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે આ બધા મસાલા એડ કરવાના છે, એ તમને બતાવી દઈએ। અને ત્યાર પછી તેમાં હિંગ એડ કરીશું, ત્યાર પછી હળદર એડ કરીશું, અને ત્યાર પછી આપણે જે લાલ મરચું છે તે એડ કરી દઈશું। આ બધી ગ્રેવીને વ્યવસ્થિત રીતે પકાવશું થોડી વાર માટે। હળદર અને મરચું બે પાકી જાય એટલા માટે વ્યવસ્થિત રીતે પાકી જાય એટલે તરત જ તેમાં આપણે ટમેટાની જે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું, જેથી આપણું શાક છોટે નહીં એટલા માટે।
ત્યાર પછી મિત્રો ગ્રેવી થોડી પાકી જાય એટલે તરત તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તે થોડી વાર માટે તેલમાં સડવા દઈશું. ત્યાર પછી જે આપણે બાફેલા જે રીંગણ છે તે એને આપણે એડ કરી દઈશું. તે વ્યવસ્થિત રીતે મિક્સ કરતા જઈશું અને નાખતા જઈશું રીંગણને. અને ત્યાર પછી આપણે સિંગ અને જે ગાંઠિયાનો ભૂકો કર્યો હતો તેને પહેલાં આપણે ગાંઠિયાનો ભૂકો તેમાં એડ કરીશું અને ત્યાર પછી એને થોડું મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તરત જ આપણે જે સિંગનો ભૂકો બનાવ્યો હતો તે એડ કરી દઈશું. આ બે વસ્તુને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લઈશું શાકની અંદર, જેથી આપણી ગ્રેવી એકદમ ઘાટી અને ભરાવદાર બની જાય. અને ત્યાર પછી તેમાં સૂકી દ્રાક્ષ એડ કરીશું મિત્રો. અને ત્યાર પછી તેમાં આપણું શાક કમ્પ્લીટલી સડી ગયું છે અને નીચે ઉતારીને તેની અંદર ધાણા જીરું પાવડર અને કોથમીર બે એડ કરી દઈશું. આ બે વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. મિત્રો આપણું એકદમ દેશી વાડીનું રીંગણાના ડીટીયાનું શાક કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો શેર કરી દેજો. થેન્ક યુ સો મચ.